નમસ્કાર મિત્રો, જિલ્લા વાઇઝ જીકે સિરીઝના ચોથા ભાગમાં તમારું સ્વાગત છે. અત્યાર સુધી આપણે 9 જિલ્લાઓ વિશે જાણ્યું. આજે આપણે વડોદરા, મોરબી અને પાટણ જિલ્લાની એવી 30 અદ્ભુત વાતો જાણીશું જે જાણીને તમે પણ કહેશો, વાહ ગુજરાત! તો ચાલો જ્ઞાનની આ સફર શરૂ કરીએ. ભાગ 10. વડોદરા જિલ્લો, સંસ્કારી નગરી. ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે ઓળખાય છે? જવાબ છે વડોદરા. વડોદરામાં આવેલો કયો મહેલ ભારતનો સૌથી મોટો ખાનગી નિવાસસ્થાન ગણાય છે? જવાબ છે લક્ષ્મી વિલાસ પેલેસ. વડોદરામાં કઈ પ્રખ્યાત યુનિવર્સિટી આવેલી છે? જવાબ છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, MSU. વડોદરા કઈ નદીના કિનારે વસેલું છે? જવાબ છે વિશ્વામિત્રી નદી. વિશ્વામિત્રી નદીમાં કયા પ્રાણીની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે? જવાબ છે મગર. વડોદરાના કયા રાજાએ પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવ્યું હતું? જવાબ છે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. ગુજરાતનું કયું રેલવે સ્ટેશન સૌથી વ્યસ્ત રેલવે જંકશન ગણાય છે? જવાબ છે વડોદરા. વડોદરામાં આવેલું કયું મ્યુઝિયમ તેના અનોખા સંગ્રહ માટે જાણીતું છે? જવાબ છે બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી. વડોદરાના કયા વિસ્તારમાં ચાંદોદ કરનાળી તીર્થધામ આવેલું છે? જવાબ છે ડભોઈ તાલુકો. વડોદરામાં કયો મોટો મેળો ભરાય છે? જવાબ છે વૌઠાનો મેળો, સરહદ પર. ભાગ 11. મોરબી જિલ્લો, સૌરાષ્ટ્રનું પેરિસ. મોરબી શહેર કઈ નદીના કિનારે આવેલું છે? જવાબ છે મચ્છુ નદી. મોરબીના કયા રાજાએ શહેરને સૌરાષ્ટ્રનું પેરિસ બનાવ્યું હતું? જવાબ છે સર વાઘજી ઠાકોર. મોરબી કયા ઉદ્યોગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે? જવાબ છે સિરામિક ઉદ્યોગ. મોરબીમાં આવેલો કયો મહેલ તેના અદ્ભુત સ્થાપત્ય માટે જાણીતું છે? જવાબ છે મણિમંદિર. મચ્છુ હોનારત કયા વર્ષમાં થઈ હતી? જવાબ છે 1979માં. મોરબીનો કયો પુલ ઐતિહાસિક મહત્વ ધરાવે છે? જવાબ છે ઝૂલતો પુલ. મોરબી જિલ્લામાં આવેલું કયું સ્થળ તળાવો માટે જાણીતું છે? જવાબ છે હળવદ. વિશ્વમાં ટાઇલ્સના ઉત્પાદનમાં મોરબીનું સ્થાન કેટલામું છે? જવાબ છે બીજું. મોરબીના કયા સ્થળે વાંકાનેરનો પેલેસ આવેલો છે? જવાબ છે વાંકાનેર. મોરબી જિલ્લાની રચના કયા વર્ષમાં થઈ હતી? જવાબ છે 2013માં, 15 ઓગસ્ટ. ભાગ 12. પાટણ જિલ્લો, ઐતિહાસિક નગરી. ગુજરાતની જૂની રાજધાની અણહિલપુર પાટણની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે વનરાજ ચાવડા. પાટણમાં આવેલી કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે? જવાબ છે રાણીની વાવ. રાણીની વાવ કઈ રાણીએ બંધાવી હતી? જવાબ છે રાણી ઉદયમતી. પાટણનું કયું કાપડ તેના અનોખા વણાટકામ માટે વિશ્વવિખ્યાત છે? જવાબ છે પટોળા. પાટણમાં આવેલું કયું તળાવ સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાવવામાં આવ્યું હતું? જવાબ છે સહસ્ત્રલિંગ તળાવ. પાટણ જિલ્લામાં કયું પ્રસિદ્ધ જૈન મંદિર આવેલું છે? જવાબ છે પંચાસરા પાર્શ્વનાથ મંદિર. ઉત્તર ગુજરાતનું કયું શહેર સિદ્ધપુર તરીકે ઓળખાય છે? જવાબ છે સિદ્ધપુર. સિદ્ધપુરમાં કઈ નદીના કિનારે માતૃશ્રાદ્ધ કરવાનું મહત્વ છે? જવાબ છે સરસ્વતી નદી. સિદ્ધપુરમાં આવેલું કયું સ્થાપત્ય સોલંકી કાળની ભવ્યતા દર્શાવે છે? જવાબ છે રુદ્રમહાલય. એશિયાનો સૌથી મોટો સોલર પાર્ક પાટણના કયા ગામમાં આવેલો છે? જવાબ છે ચારણકા. તો મિત્રો, આ હતી વડોદરા, મોરબી અને પાટણ જિલ્લાની રોચક માહિતી. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ભાગ 5 માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. ફરી મળીશું. જય જય ગરવી ગુજરાત.